સ્ટોક જુઓ તો બ્રેકઆઉટ પછી 209 ના હાઈ બનાવી અને ત્યાંથી રિટ્રેસમેન્ટ મિડ માટે નીચે આવી રહ્યો છે. તો રિટ્રેસમેન્ટ લેવલ્સ જે તમે કહી શકો એ લગભગ 165 સુધીના છે. તો 165 ની આગળ સ્ટોક જો રેઝિસ્ટન્સ સપોર્ટ લે અને ત્યાંથી બાઉન્સ બેક કરે તો પછી સ્ટોકની અંદર તમે અપસાઇડ પાછી જોઈ શકો 224 300 સુધીની. પણ સ્ટોકમાં 165 ના લેવલ પર આવવાનું એક ચાન્સીસ છે અહીંયાથી કરંટ લેવલથી. સો બાઇંગમાં જ એક ઓપોર્ચ્યુનિટી બનશે બાઇંગની. સો 165 નું લેવલ જો ટકે નહીં અને સ્ટોક નીચે સરકી જાય તો પછી એક વખત એક્ઝિટની સલાહ રહેશે. કે તો વાત થઈ ગઈ સેલ માટે 165નું લેવલ મહત્વનું છે, ખાસ ફોકસ કરશું. જે ડિસ્ટર્બ થાય તો એક વખત એક્ઝિટની સલાહ છે, એના ઉપર છે તો બાયની ઓપોર્ચ્યુનિટી બની શકે છે. મેટા થીમ વાત થઈ ગઈ સેલ ઉપર. નેક્સ્ટ લાસ્ટ સવાલ લઈ લઈએ ખાસ કરીને ફરીથી જે આપણે આવી ગયો છે જે નેટવેબ ઉપર પૂછી રહ્યા છે. નેટવેબ નો ડાઉટ 2 દિવસમાં જો સારી મજબૂતી ઓલમોસ્ટ આ વીકની વાત કરું તો 13 થી 14% સ્ટોક ચાલી ગયો છે.